સૌથી જૂની પાર્ટી એટલે ભાજપ પાર્ટી અને એના જે સંગઠનમાં ત્યારે ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે. જો પ્રદેશ કારોબારીની વાત કરવામાં આવે તો પણ અને રાષ્ટ્રીય કારોબારીની વાત કરવામાં આવે તો પણ જે નવા પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષ છે અત્યારે આપણને ને ભાજપ પાર્ટીને મળી ચુક્યા છે કે જે રીતે અત્યારે પ્રદેશના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નવીનની જે નિમણૂક થઈ ચૂકી છે ત્યારે જે આ ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે નવી જે કારોબારી છે તે કઈ રીતે કામ કરશે આ તમામ વિષય પર આપણે આજે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે. નમસ્કાર, હું છું આપની સાથે બંસી રાજપૂત અને આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. આ મુદ્દા પર આજે વધારે ચર્ચા કરવા માટે આપણી સાથે ડોક્ટર અનિલ પટેલ છે તે જોડાયા છે. અનિલભાઈ, સ્વાગત છે આપનું. નમસ્તે જી, તો જે રીતે અત્યારે ઓવરઓલ પ્રદેશ કારોબારીની વાત હોય કે રાષ્ટ્રીય કારોબારીની વાત હોય, નવા પ્રમુખ મળી ચુક્યા છે, ધરમૂળથી બધા ફેરફાર થઈ ચુક્યા છે. પહેલા તો જયારે આ રીતે જયારે સુકાન બદલાતું હોય છે ત્યારે હવે અમે ભાજપ તરફથી નવી રણનીતિ, નવી રીતના કાર્ય કરવાની કાર્ય પદ્ધતિ છે એની અપેક્ષા રાખી શકીએ? આમાં હું બે ત્રણ બાબતો કહીશ બંસી. એક તો એ જે નિમણૂકો કરવામાં આવી છે એ નિમણૂકોમાં 4-5 તો પૂર્વ પ્રદેશ પ્રમુખો છે. એ નિમણૂકમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રીઓ પણ છે. એ નિમણૂકમાં પ્રદેશના ઉપપ્રમુખ મંત્રીઓ ભૂતકાળમાં કામગીરી કરેલી હોય અને છેલ્લા 25, 30, 35, 40 વર્ષ સુધીમાં કામગીરી કરેલી હોય એવા લોકો બી છે. કોઈ પૂર્વ ધારાસભ્ય છે, કોઈ પૂર્વ સાંસદ છે, કોઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી છે. હું એટલા માટે આ કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કોઈ પણ પદ પર હોય કે કોઈ પણ પદ પર ન હોય પરંતુ એ કાર્યકર્તા છે અને એ જ અમારી સંગઠનની શક્તિ ને અમારી સંગઠનની તાકાત છે. જનસંઘના સ્થાપકોએ જે કલ્પનાના આધારે અને જે રાષ્ટ્રવાદના આધારે જે પાર્ટીની રચના થઈ અને ખાસ કરીને એક પંચનિષ્ઠા આપણે જેને કહીએ છીએ એ 5 વિચારોના આધાર પર અમારી પાર્ટી કામ કરી રહી છે. પછી એમાં અટલ બિહારી વાજપેયીજી રાષ્ટ્રીય પ્રમુખ હોય, અડવાણીજી હોય, મુરલી મનોહર જોશીજી હોય કે કુશાભાઉજી ઠાકરે હોય કે વેંકૈયા નાયડુજી હોય કે અમિતભાઈ શાહ હોય કે કોઈ પણ હોય, આ પંચનિષ્ઠા એ અમારી સરકારોનું મુખ્ય થીમ છે અને જેની ઉપર સરકાર વાસ્તવમાં ગામ, ગરીબ, ખેડૂત અને વંચિતોના ઉદ્ધાર માટેના, એના વેલફેર માટેના કામ કરી રહી છે. અમારી પાર્ટીમાં જે પ્રકારે નિમણૂક થઈ છે, ગુજરાતની જો હું વાત કરું તો એમાં પણ પૂર્વના જિલ્લા અધ્યક્ષો છે, પૂર્વના મોરચાના પ્રમુખો પણ છે, ઇવન અમારી મીડિયા ટીમમાં પણ ભૂતકાળમાં કામ કરેલું હોય સહપ્રવક્તા, આ પ્રકારના લોકો પણ છે. કુલ મળીને જગદીશભાઈએ જેને એક બંચ ઓફ ફ્લાવર કહેવાય એ પ્રમાણે વિવિધ શક્તિ, વિવિધ સમાજ, વિવિધ પ્રોફેશન્સ અને વિવિધ એરિયા એટલે કે ભારતીય જનતા પાર્ટીનો જે વ્યાપ ગુજરાતમાં ઘર ઘર સુધી છે, હરેક ગામ સુધી છે, હરેક સમાજ સુધી છે, એ બધા જ લોકોનું પ્રતિનિધિત્વ, જૂના લોકોના અનુભવનું ભાથું, નવા લોકોના એક નવા વિચાર, હમણાં જ જે સંગઠનમાં છેલ્લી ટર્મમાં હતા એમની સતત સક્રિયતા, આ બધાનું એક સમન્વય કરીને આવનારા સમયમાં દલ સે બડા દેશ એ જે ભાવના છે, વ્યક્તિ સે બડા દલ એન્ડ દલ સે બડા દેશ, એ ભાવનાના આધાર પર કામ કરતા લોકોનો એક આ સંગઠન છે. બિલકુલ. એટલે અનુશાસન અને મેક્રો અને માઇક્રો લેવલનું જે કામગીરી છે એ હંમેશા એના માટે ભાજપ પક્ષ હંમેશા જાણીતો છે. એમાં નીતિન ગડકરી છે, રાજનાથસિંહ છે, અમિત શાહ છે, લાલકૃષ્ણ અડવાણી, ઇવન અટલ બિહારી વાજપેયી, તમામના નેતૃત્વનો લાભ છે એ પણ આ રીતે પાર્ટીએ લીધો છે. ત્યારે આ વખતે ખાસ શું અલગ જે નેતૃત્વ છે, જે આ રણનીતિ છે, એમાં શું અલગ જોવા મળશે અમને? જો બંસી કોઈ પણ સંસ્થા હોય
પછી એ કોર્પોરેટ સંસ્થા હોય કે પોલિટિકલ પાર્ટીઝ હોય, હમ એ સતત પરિવર્તન માંગતી હોય છે, સતત નવીનીકરણ માંગતી હોય છે. હમ એટલે કે સંસ્થામાં એકના એક લોકો એ સંસ્થાનું માર્ગદર્શન કરે કે સત્તાનું સુકાન સતત સંભાળતા હોય, હમ હમ તો જે નવીન્ય છે એમાં ક્યારેક અનુભવ હોય, પરંતુ બદલાતા જતા સમયની સાથે આજે જેન જી ને જેલ આલ્ફાનો જમાનો છે, અને જે રીતે નહીં ફક્ત દેશ પણ વિશ્વનો પણ જે રીતે વિકાસ થઈ રહ્યો છે, એઆઈ નો યુગ છે, તો સમય સાથે તાલનો તાલ મિલાવી શકે તો બિલકુલ જૂના લોકોનો અનુભવ અને નવા જનરેશનની સક્રિયતા, નોલેજ પ્લસ અને એક નવું વિચારવાની શક્તિ, એ બધું બરાબર મળીને એક ભાજપાની ઠીક ઠાક બને છે. પરંતુ એટલું હું ચોક્કસ કહીશ કે ભાજપામાં કામ કરતા કાર્યકર્તા કે જેને પદ મળે છે, હમ એ વાસ્તવમાં પદ એક જવાબદારી માટે એને સોંપવામાં આવતું હોય છે, હમ હમ અને પદ એ તમારી વધારે સક્રિયતા સાબિત કરવા માટેનું એક સીમાચિહ્ન છે. હમ પદ ન હોય એ કાર્યકર્તા પણ હજારો કાર્યકર્તા, ગુજરાતમાં જ પ્રાથમિક સભ્યોની વાત કરું તો 1,36,00,000 જેટલા પ્રાથમિક સભ્યો છે બનશી. બિલકુલ નોબડી કેન ઇમેજિન કે એક રાજકીય પાર્ટીમાં ઉત્સાહભેર પ્રાથમિક સભ્યો થાય, સક્રિય સભ્યો 1,00,000 સવા લાખ કરતા પણ વધારે છે કે જે અમારી જેમ ડે ટુ ડે કામ કરે છે. તો અને એનો શ્રેય પાર્ટી ક્યાંક ને ક્યાંક પ્રમુખ સંગઠન અને આખી જે પદ્ધતિ છે, સિસ્ટમ છે, જે વર્ષોથી ચાલી આવી છે, ડેફિનેટલી એને જાય. ચોક્કસ એમાં જે પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોય કે પછી જિલ્લા શહેરના પ્રમુખ હોય કે શક્તિ કેન્દ્રના પ્રમુખ હોય કે બૂથના પ્રમુખ હોય, એ જે રાષ્ટ્રીય લેવલથી કે પ્રદેશ લેવલથી જે કાર્યક્રમો અને રણનીતિ નક્કી થાય છે, એને આ દરેક સ્તરના પ્રમુખો નીચે લઈ જવાનું એક માધ્યમ બને છે. એટલે હું તો કદાચ કહીશ કે આ એક એવું કી હોલ છે કે જેમાંથી એક તરફ સંગઠનના કાર્યક્રમો પણ પસાર થાય છે અને બીજી તરફ સરકારના વેલફેરના કાર્યક્રમોના પણ માધ્યમ બને છે. ઇન સેન્સ આ પ્રમુખ પ્રદેશથી શરૂ કરીને નીચે સુધી બુથ સુધી, they are the real ambassador of the party and government. બિલકુલ બિલકુલ. અને પંડિત તમે તમારી દીનદયાલજી વાતમાં બિલકુલ તમારી વાતમાં તમે જે રીતે ઉલ્લેખ કર્યો અને અત્યારની પણ આખી જે નવી જે સિસ્ટમ ને નવા નેતાઓ જે સામે આવ્યા છે, ડેપ્યુટી સીએમ અત્યારે આપણા જે યુવા નેતા છે, તમે પણ વાત કરી કે એક તરફ અનુભવ અને એક તરફ યુવા શક્તિ છે, એના ઉપર વધારે ભાર આપવામાં આવશે. ગતરોજ નીતિન ગડકરીનું એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું, તેમણે પણ એવું કીધું કે જે જૂના લોકો છે એને હવે નવા જનરેશન છે એને તક આપીને એને આગળ વધવા માટે પોતાના અનુભવને લઈને એક ટેકો અને બળ પૂરું પાડવું પડશે. એમાં ચોક્કસ એમાં હું નહીં તુંની ભાવના છે, મેં નહીં આપ. આ પાર્ટીની જે લાક્ષણિકતા છે કે એ પાર્ટીમાં આવનારા પ્રમુખ કોણ હોઈ શકે એ કોઈને કોઈ વ્યક્તિ કલ્પના કરી શકે એમ નથી. કારણ કે આ કોઈ પરિવારવાળી પાર્ટી નથી, આ કોઈ ચોક્કસ એક સમાજની કે જ્ઞાતિ જાતિની પાર્ટી નથી કે એક પ્રોફેશનલ ગ્રુપની પણ પાર્ટી નથી. આ પાર્ટી એ સૌના સાથ સૌના વિકાસ સાથે ચાલનારી પાર્ટી છે. અને પંડિત દીનદયાલજીએ કહ્યું હતું કે એ જમાનામાં જનસંઘ હતું, તો આપણું સંગઠન એટલે જનસંઘ એ લાંબા ગાળાની એક વિચારધારા આધારિત કે જેના કેન્દ્રમાં રાષ્ટ્રવાદ છે, એના આધારે કામ કરતા લોકોનો સમૂહ છે. વી આર નોટ એસોસિએશન, વી આર ઓર્ગેનાઇઝેશન. એમણે એક સરસ ડિફરન્સ કીધો હતો કે ઓર્ગેનાઇઝેશન એ ચોક્કસ વિચારના આધારે લાંબા ગાળા સુધી કામ કરતા લોકોનો સમૂહ છે, અને એસોસિએશન જેમ જુદા જુદા પ્રશ્નો સરકાર સામે કંઈક હોય, વિષય લડત હોય, કર્મચારીઓની હોય, તો એ ટૂંકા ગાળાના એક ચોક્કસ લક્ષ્ય માટે એ લક્ષ્ય પૂરું થઈ જાય એટલે એ એસોસિએશન વિખરાઈ જતું હોય છે. તો આ ઓર્ગેનાઇઝેશન છે ભારતીય જનતા પાર્ટી, એ વાસ્તવમાં પંડિત દીનદયાલજીની જે દૂરદ્રષ્ટિ હતી એ દ્રષ્ટિને આત્મસાત કરીને અને લોહીમાં ઉમેરીને એના ડીએનએમાં પચાયેલા લોકોનું ઓર્ગેનાઇઝેશન છે. બરાબર.
સાથે સાથે જે રીતે હવે આગામી સમયની વાત કરવામાં આવે તો આસામ, બંગાળ, કેરળ અને તામિલનાડુ એ મહત્વપૂર્ણ એની ચૂંટણી મહત્વપૂર્ણ રહેશે. સાથે સાથે 45 વર્ષના સૌથી યુવા અત્યાર સુધીના જે રાષ્ટ્રીય પ્રમુખ છે તે ભાજપ પાર્ટીને મળ્યા છે અને ખુદ આજે પ્રધાનમંત્રીએ પણ એવું નિવેદન આપ્યું કે હવે એમની આગેવાનીમાં એક કાર્યકર્તા તરીકે હું પણ કાર્ય કરીશ. એટલે આ એક બહુ મોટી વાત કહેવાય. એકદમ સ્પષ્ટ વાત આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કરી. આ પાર્ટીનું એક કલ્ચર છે કે તમે કોઈ પણ વ્યક્તિ જુનિયર હોય, એક એનું કોઈ પણ પ્રકારનું શિક્ષણ હોય, પણ જ્યારે એ ચોક્કસ પદભાર સંભાળે છે ત્યારે એમની રણનીતિ, એમની કામ કરવાની દ્રષ્ટિ, એને આખી પાર્ટી કાશ્મીરથી કન્યાકુમારી અને આસામના સિલચરથી કચ્છ સુધી સંગઠન આખું અને સરકારમાં જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ લોકો એને જ ફોલો કરતા હોય છે. પરંતુ બધી જ રણનીતિનું જે મૂળ બિંદુ છે, ઓરિજિન ઓફ ધ વર્કિંગ, એ અમારી પંચનિષ્ઠા છે. અને અમે આજે પણ એ પંચનિષ્ઠાને વળગીને જ અમારી સરકારો કામ કરે છે. નરેન્દ્રભાઈએ પણ કહ્યું કે મારી સરકાર હોય કે અટલજીની સરકાર હોય, આ સરકારો આજે પંચનિષ્ઠાના 5 મુદ્દા છે એના આધાર પર આખા દેશમાં કામ કરી રહી છે. અને એ જ કારણ છે કે આજે ક્રમશઃ અમને સમર્થન ધીમે ધીમે બધા જ સમાજ, બધા જ વર્ગનું મળતું જાય છે. આ પાર્ટી સંઘર્ષમાંથી સફળતા શોધીને દેશને સર્વોચ્ચ શિખર પર કેવી રીતે લઈ જવું એનું સતત ચિંતન કરતી પાર્ટી છે. બિલકુલ. એ જ બીજો સવાલ મારો એ જ હતો કે જે રીતે પ્રદેશ કારોબારીની પણ આપણે જો વાત કરવામાં આવે તો યુવા નેતાઓને ખાસ મતલબ સ્થાન આપવામાં આવ્યું છે. અને સ્થાનિક લેવલે જો વાત કરવામાં આવે અને ઓવરઓલ બી વાત કરવામાં આવે તો એક તો આ સંગઠન શક્તિ અને આ જે નેતાઓ છે પ્રદેશ કારોબારીમાં જેનો સમાવેશ થતો હોય, રાષ્ટ્રીય કારોબારીમાં જેનો સમાવેશ થતો હોય, એ કરોડરજ્જુ સમાન ગણી શકાય. રાજ્ય લેવલે જો વાત કરવામાં આવે પહેલા તો ચેલેન્જીસ શું વધારે રહેશે અને એમાં કઈ રીતે કાર્ય કરવામાં આવશે અને ઓવરઓલ વાત કરવામાં આવે, કારણ કે ઘણા બધા રાજ્યો સર કરવાના છે. ચેલેન્જીસ દરેક રાજ્યની ભાષા છે, તેની પ્રાદેશિક ને ભૌગોલિક પરિસ્થિતિ છે, તેને કારણે વધી જતી હોય છે, બદલાતી હોય છે ચેલેન્જીસ. કઈ રીતે કામ કરવામાં આવશે? જો ચેલેન્જીસ તો મનુષ્ય માત્રના જીવનમાં સતત આવતી જ હોય છે, પરંતુ આ ચેલેન્જીસને એક તક સમજીને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને સંગઠનના નેતૃત્વમાં અમારી પાર્ટી સંઘર્ષ કરતી હોય છે. એને તક સમજીને, જો ચેલેન્જીસ ના હોય તો કોઈ પણ સંસ્થા, વ્યક્તિ કે રાષ્ટ્રનો વિકાસ થવાનો નથી. તો જે ક્ષેત્રમાં જે પ્રકારની ચેલેન્જીસ છે એને દેશ હિતમાં શું નિર્ણયો લેવા જોઈએ એ પ્રકારના નિર્ણયો, કોઈ પોલિટિકલ નિર્ણયો લેતી નથી પાર્ટી. અમારે જે નવા વિસ્તારો છે, રાજ્યો છે, એ સર કરવા એ અમારું ધ્યેય નથી. અમારું જે ધ્યેય, જે મુખ્ય ધ્યેય જે છે રાષ્ટ્રીયતા, નેશનલિઝમ, સ્પિરિટ, એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વધુમાં વધુ લોકોનું, કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ભાષા કે કોઈ પણ રાજ્યના લોકો હોય એનું વધુમાં વધુ જન સમર્થન મળે, એ અમારું ધ્યેય છે. આ રાજનીતિક પાર્ટી છે, તેમાં સ્વાભાવિક છે કે ભાઈ સત્તા પ્રાપ્ત કરવાનું એક લક્ષ્ય હોય, પણ એ બાય પ્રોડક્ટ છે. અમારું જે મુખ્ય લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા માટે અમારી પાર્ટી અમારા નેતૃત્વના માર્ગદર્શનમાં કામ કરતી હોય છે. અને એક વસ્તુ ચોક્કસ સ્વીકારીશ બનશે કે કોઈ પણ રાજકીય પક્ષ માટે એના જે કામ કરવાની જેની દ્રષ્ટિ છે એ પૂર્ણ કરવા હોય તો સ્વાભાવિક છે કે સત્તાથી જ સેવા થાય છે. તમારી જે કઈ યોજના છે કે વિચાર છે એને તમારે જમીન પર મૂર્તિમંત કરવો હોય તો એ સત્તાના માધ્યમથી જ કરી શકો છો. હા, પરંતુ નરેન્દ્રભાઈ અહીંયા પણ જયારે હતા, સંગઠન મહામંત્રી હતા પ્રદેશમાં અને પછી સીએમ થયા, ત્યારથી એક પ્રકારની એમણે વર્ક કલ્ચરની સંસ્કૃતિ વિકસાવી છે અમારા બધામાં, કે રોજ કામ કરવું, 24/7 કરવું, નવું શીખવું અને અન્યને શીખવવું. ગેટ અવર બેસ્ટ અને ગેટ બેસ્ટ ફ્રોમ અધર્સ. આ સૂત્રના આધાર પર ભાજપનો કાર્યકર્તા જે સ્ટેજ પર છે એ સ્ટેજ પર કામ કરતો હોય છે. બરાબર.
જે રીતે નીતિન નવીનની પણ વાત કરીએ, ગ્રાસરૂટમાં કામ કરતા નેતા અને 5 વખત તેઓ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. હવે આખા દેશનું સુકાન અને આખી ભાજપનું જે સંગઠન છે એમનું સુકાન એમના સામે આવ્યું છે. એટલે એમને પણ જે જૂના નેતા છે એનો અનુભવ પણ મળશે અને એમની પાસે આગામી 5 રાજ્યોની જે ચૂંટણી છે તેની ચેલેન્જીસ પણ તેમની પાસે રહેશે. જો બંસી, ભારતીય જનતા પાર્ટી પાસે મોતીની માળા નથી, પરંતુ મોતીનો કરંડિયો છે, દરિયો છે. એટલે ક્યારે બી ઘણીવાર માધ્યમોમાં તો ખબર પણ ના હોય, પણ આ મોતીના દરિયામાંથી ક્યારે કોઈ પણ મોતીને પાર્ટીનું સંગઠન અને એના વિચારકો, ચિંતકો બહાર લાવીને એક ચોક્કસ જવાબદારી સોંપતી હોય છે. હવે નીતિન નવીનજીને જયારે સોંપી છે ત્યારે એ ભૂતકાળના પણ જે મોતીએ જવાબદારી સંભાળી છે એના માર્ગદર્શન સાથે નીતિનજી કામ કરવાના છે. એમના પોતાના નવા વિચારો અને જૂના લોકોનું માર્ગદર્શન, એનો સંયુક્ત, અમારી પાર્ટીનો એક મંત્ર છે કે કલેક્ટિવ ડિસ્કશન એન્ડ સોલ ડિસિઝન, SOL સોલ, એટલે સંયુક્ત ચર્ચા કરવી અને પછી જેને જવાબદારી સોંપી છે એક વ્યક્તિ નિર્ણય લે. એ નિર્ણય કદાચ કલેક્ટિવ ડિસ્કશન કરનારા લોકોમાંથી એકાદ બે લોકોને ન પણ હોય પસંદ, પણ જ્યારે એક નિર્ણય લેવાય છે ત્યારે એ નિર્ણયને આખી પાર્ટી ટોપ ટુ બોટમ એને ફોલો કરે છે. તમે વિઝનરી કાર્યક્રમોની વાત કરી કે ભવિષ્યમાં તમે પ્રદેશમાં અને રાજ્યમાં, રાષ્ટ્રમાં બંને લેવલે આપશો. 2-3 એક્ઝામ્પલ આપી શકો? જો આમાં પ્રદેશ અને એમાં ખાસ કરીને રાજ્ય લેવલે હજુ પણ જ્યાં અંતિમ જ્યોત જલાવવાની બાકી છે, અમારું ઓરિજિનલ પ્રતીક તો કમળની પહેલા વાત કરી લે, કમળની પહેલા દીપક હતું. તો ગરીબના ઘરમાં જે જ્યોત જલાવવાની બાકી છે એ જ્યોત જલાવવાનું કામ હજુ પણ ચાલુ છે. હજુ પણ સામાન્ય માણસો, જેમ નરેન્દ્રભાઈએ એક સામાન્ય મહિલાઓ માટેનું જે યોજનાઓ બનાવી, એને શૌચાલય જેવી એક વિચાર કદાચ લોકોને ના આવે ને જયારે એ વિચાર એમણે મૂક્યો ત્યારે એમ થાય કે ભાઈ આ શું બનાવશે પ્રધાનમંત્રી શ્રી, રાષ્ટ્રના વડા. પરંતુ એ ગેસનો સિલિન્ડર હોય કે ઘરમાં પીવાનું પાણી હોય કે વીજળી હોય, કેટલું મોટું પરિવર્તન આખા દેશમાં થયું છે. દેશના 18 લાખ ગામડાઓમાં જરૂરી પ્રાથમિક વ્યવસ્થા ક્યાંક બાકી બી હોય અન્ય રાજ્યોમાં, કે ગુજરાતમાં તો 18,000 ગામડામાં પહોંચી છે, પણ કદાચ કોઈ રાજ્યમાં બાકી હોય અને ભલે વિપક્ષની સત્તા હોય, નરેન્દ્રભાઈ અને એમની સરકાર ફેડરલ સ્ટ્રક્ચરમાં માને છે. તો ગામ સુધી, જન સુધી જરૂરિયાતની બધી જ વસ્તુઓ પહોંચાડવી જો ન પહોંચી હોય તો આ લક્ષ્ય છે. અને આ બધા જ લોકોને સંયુક્ત એક વિકાસના પ્રવાહમાં જોડવા, વિકાસના પ્રવાહના ફળ એમને ચાખવા મળે. અને જે ઉન્નત ભારતનો એક વિચાર નરેન્દ્રભાઈએ 2047 રજૂ કર્યો છે, એમાં દેશના બધા જ નાગરિકો સાથે મળીને એક વિશ્વને પણ એક નેતૃત્વ આખો દેશ પૂરું પાડે, એ પ્રકારની કામગીરી આવનારા સમયમાં થશે. બિલકુલ, જે રીતે તમે વાત કરી કે જૂના નેતાઓનો અનુભવ અને સાથે સાથે એક વિઝન સાથે જે યુવા શક્તિ છે તે આગળ વધે અને આખા દેશનું જે સુકાન છે અને તમારું જે સંગઠન શક્તિ છે એ રીતે એક વિઝન સાથે આગળ વધે. તમારો સમય આપવા બદલ અનિલભાઈ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જી, તો જે રીતે અત્યારે જે રાષ્ટ્રીય પાર્ટી છે, ભાજપ પાર્ટી છે, તેને પોતાના જે 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ છે નીતિન નવીનના રૂપમાં મળી ચૂક્યા છે. આપણા પ્રદેશને પણ જગદીશ વિશ્વકર્મા છે તે સુકાન સંભાળી રહ્યા છે પ્રદેશ પ્રમુખ તરીકે. અને આખી જે પ્રદેશ કારોબારી છે કે તેમનું આખું જે મેનેજમેન્ટ છે તેમાં ફેરફાર થયા છે. ને જે જૂના નેતાઓનો અનુભવ અને સાથે સાથે નવા જે નેતાઓ છે, નવી જે યુવા શક્તિ છે તેને પણ એક તક આપવાની વાત સાથે, એક વિઝન સાથે અત્યારે આ જે પાર્ટી છે તે આગળ વધી રહી છે. અને ભવિષ્યમાં તમામ જે નાગરિકો છે, તમામ જે આપણું જે રાષ્ટ્ર છે તેને એનો લાભ મળશે તેવી આશા રાખી અને આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ જોડાતી રહીશ. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ. નમસ્કાર.